અને હજી પણ આ વાત ઉપર મારે ડિબેટ ચાલતી જ રહેશે અને આ ભાઈનું એવું કહેવાનું છે જે સારી છોકરીઓ હોય છે એ સોશિયલ મીડિયા ઉપર આવતી જ નથી. તો એમને હું લિસ્ટ દેવા માગું છું કે આ જે છોકરીઓ છે એમણે યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર સારું કન્ટેન્ટ બનાવ્યું છે અને એનાથી આપણા ભારત દેશના ઘણા લોકો છે એ પ્રભાવિત થયા છે અને એમને એ લોકો બહુ માને છે, એમની વાતો સાંભળે છે, જુએ છે. તો એમાં હું તમને ભારતીય સ્ત્રીઓ છે સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર, એમાં હું તમને ફર્સ્ટ નામ કહું કૌશલ્યા મંડલ, જે પોતાના ઘરના કામ સાથે શોર્ટ વિડીયો બનાવે છે અને ગ્રામ્ય જે મહિલાઓ છે એના માટે પ્રેરણા છે. પછી કવિતા કૌશલ, એનું હ્યુમર અને સોશિયલ ઇશ્યુઝને લઈને એ જાણીતા છે. પછી સાનિયા મલ્હોત્રા જે અભિનેત્રી છે, એક્ટ્રેસ છે અને સાથે સાથે ડાન્સના વિડીયો પણ એ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરતી રહે છે અને એ બધાને ફેવરિટ છે. પછી પ્રાજક્તા કોહલી, જે મારી ફેવરિટ યુટ્યુબર છે 2019થી, જે યુટ્યુબર છે અને સાથે સાથે હાસ્ય યુટ્યુબર છે, હ્યુમર ઉપર વિડીયોઝ બનાવે છે અને જે યુવતીના એટલે કે જે છોકરીઓના પ્રશ્નો હોય છે એને ઉઠાવે છે અને બહુ મોટી યુટ્યુબર છે. પછી સંધ્યા મેનન, જે ઇન્સ્ટાગ્રામ ઉપર બોડી પોઝિટિવિટી અને મેન્ટલ હેલ્થ વિશે વાતો કરે છે. પછી શ્લોકા શેટ્ટી, જે મોમ વ્લોગર છે અને મહિલા ઉદ્યમશીલતા માટે પ્રેરણા છે. પછી ડોલી સિંહ, જે કોમેડિયન છે અને રિયલ લાઈફમાં જે ઇશ્યુઝ હોય છે એના ઉપર એ કન્ટેન્ટ બનાવે છે. પછી જાયતી કટારિયા, જે ગુજરાતી કન્ટેન્ટ બનાવે છે અને એ બહુ લોકપ્રિય છે ઇન્સ્ટાગ્રામમાં. પછી શ્રદ્ધા શેટ્ટી, જે ફિટનેસ અને વુમન એમ્પાવરમેન્ટ ઉપર વિડીયોઝ બનાવે છે. અને હવે ખાલી જે ગુજરાતી જે ઇન્ફ્લુએન્સર છે એની વાત કરું અને એની લિસ્ટ હું તમને કહું, જેમાં પહેલું નામ છે જિજ્ઞા શાહ, જે મોમ વ્લોગર છે અને ગુજરાતી વાનગીઓ વિશે રીલ્સ બનાવે છે અને ઘરેણાં અને સાડીઓ વિશે પણ માહિતી આપે છે. પછી રીમા ભટ્ટ છે, જે ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃતિ અને પ્રવાસન એટલે કે ટુરિઝમના વિષય ઉપર રીલ્સ બનાવે છે અને લોકોમાં જાગૃતિ ફેલાવે છે. કાજલ ઓઝા વેદ, જે મારા ફેવરિટ લેખક છે અને સાથે સાથે એ સ્પીકર છે અને એમના વિચારો છે એ સોશિયલ મીડિયામાં બહુ હરતા ફરતા હોય છે અને એમને તમે જોયા જ હશે. પછી દીપાલી ઠાકોર, જે જીવનશૈલી અને ઘરના ઉપાય અંગે રીલ્સ બનાવે છે. પારુલ ભટ્ટ, ગુજરાતી કાવ્ય અને શાયરી દ્વારા મહિલાઓના અનુભવ રજૂ કરે છે. કૃતિ રાવલ, વિદ્યા ગઢવી અને સાંજલી વણિક, જે નારી શક્તિ ઉપર વાતો કરે છે. તો હવે આ જે લિસ્ટ છે એ તમને એના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે છોકરીઓ છે એ ખાલી વાતો કરવા માટે નહીં પણ એ સમાજને સુધારવા માટે પણ વાતો કરતી હોય છે. ધન્યવાદ.